મારા બીજા લગ્ન મારા દિયર સુમિત સાથે કરાવી દીધા. અરે મારા ભાઈએ 7 ફેરા લીધા હતા એની જોડે. અરે હું અંદરથી એ વિચારું ને, ભૂલથી એ વિચારું તો શરમ આવે મને મારી ઉપર. તું કંઈ પણ કરીને સુમિતને બાળક માટે મનાવી લે. ભાઈનું બાળક કેટલું પણ વહાલું હોય, આપણું લોહી જ હોય. પછી બધું સારું થઈ જશે તારા માટે. આપણે એક બીજું બાળક પ્લાન કરી શકીએ. હજુ એક બાળકની કોઈ જરૂર નથી. સાલું છોકરાઓની તકલીફ જ આ છે. ના કોઈ એમને સમજવા માંગે છે, ના સાંભળવા માંગે છે. ઘા તાજા છે, થોડું ટાઈમ લાગશે. 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, કઈ ખબર તો પડે એ શું ઈચ્છે છે. નસીબ કેવી રમત રમી રહી છે મારા જોડે. જી સર. જ્યારે નસીબની ગાંઠ ખુલતી હોય એવું લાગે છે, ત્યારે જ નવી તકલીફ આવીને ઊભી રહે છે. પોતાના મા બાપની એકને એક દીકરી છું. ધૂમધામથી લગ્ન કરશું. એવું? નેહા મને માફ. સુમિત, આપણે જૂની વાતો યાદ ના કરીએ, એ જ આપણા બંને માટે સારું રહેશે. એ ફરી તારા જીવનમાં આવી ગઈ કે શું? કોઈ હક નથી તારો. કેમ? બધા હક પેલીને આપી દીધા છે કે શું? જો બલિદાન આપવું હતું તો ત્યારે આપતી ને, તો ત્યારે મારું ઘર તો વસી જતું. આ બધાનો ગુનેગાર હું છું, અને સૌથી મોટો ગુનેગાર હું તારો છું નેહા. મેડમ હું આવી જાઉં? જેટલું મારું જીવન બચ્યું છે એટલું મને શાંતિથી જીવવા તો દે. તને તો નહીં જ છોડું.